હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં દશો. આ સવાર બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે તો આવી જાય કામે. જો તમને ખબર તો કે રોજ અમારે કામ તો કાપવાનું જ હોય. આયા તા તો સવારના, પણ 10 વાગ્યા પછી મેં અત્યારે વિડીયો બનાવ્યો, કારણ કે અમારે કામ ચાલુ હતું ને, એટલે આવીને તરત અમે કામે લાગી ગયા હતા. કેટલું મસ્તીનું વાતાવરણ છે. જો હવે આજે વરસાદ આવે કે ન આવે. કાલે વરસાદ નતો આવ્યો એટલે આ તો બધું ઉકાળ થઈ ગયો, એટલે આજે અમે કામે લાગી ગયા છીએ. કામે લાગે જો પવન એટલો મસ્ત આવવાના, તમારે એસી કે પંખાની કાંઈ જરૂર ન પડે ગામડામાં. જો મજૂરની બાયુને જો એને ના કોઈ દી પંખા હોય, ના કોઈ દી એસી હોય, કે ના એનો કપડા ધોવાનું મશીન હોય. અમારા ગામડામાં ₹50 3 જણા. આવું કંઈક છે અમારે કામ ચાલુ. તો બધા કરી લઈશ. આવું કંઈક છે અમારા બધા કામ ચાલુ. જો ગામડામાં ઠંડો પવન આવે છે, ઠંડી ઠંડી હવા ખાવી છે. અમારે કાપવાનું ચાલુ છે. મંચું કાંઈ કાપે જો. અને હું ઘડીક વિડીયો ઉતારું છું. અમારે કાપવાનું તો ઘણું બધું છે. જો વાં જ બાળ કાપવાના છે. આ તો ઓળી હજુ પાડવાની છે, પણ એ તો એક ઘરતણી પાડશે. આટલું જ અમારે કાપવાનું. જો પાછી અમારી ગાડી આટલું કાપી ચોખ્ખું કરી બન્યા રહેજો. જો કાપતા કાપતા અમારે સકડીની ચેન નીકળી જાય. જો આ સકડીની ચેન સડાવવા. જો ના બાવળા આ રીતે પડ્યો હોય, આને કેમ ચોખ્ખો કરવો ને કાપવો કેમ? જો તો અમુક માણસને તમે પૈસા કાપી તો એ હાલ પૈસા અડધા ભાગમાં કે પૈસા વતીના. આ તમે કાંટા જો કેટલા બધા કાંટા. હવે આ કાંટામાં આપણે કાપવા કેમ કે આ બધા કાંટાને જડા કાઢી કાઢીને તો એક કુર્તો નાખો તો ખરા ને. જોઈ લો. ના ભાઈ મસ્ત જો બેઠા બેઠા કરે ને હમું, કારણ કે રોજનું આ કામ એટલે અમને તો ફાવે જ છે. અમે તો ઘણી કાંટા વગરનો તમે મહેનત કરીને તો કાપી તો નાખી જ છીએ. હજુ તો લાકડાના હેઠા આવી ગયા. જો આ બધા હજુ તો કાઢવાના બારા, અને આટલું હજુ કાપવાના. જો બાવળા કો કઈ જાતના કારીગર એટલા સિયાન ચડાવવામાં. આમ તો જો આમ બહાર નીકળ તું આ બધું આમ માતાજી રાંધણું ટાણું. હવે હું જાઉં છું ઘરે. કાપેલા લાકડા કાપીને આવશે, પછી હું હાલીને જાઉં ઘરે. હજુ રાંધી ખાશું. ફરી ગાવાનું તો વળી પાછા કાપવા આવશું. આવીને જો શાક સુધારી નાખ્યું, એટલે કે ફુલેવર છે. જો આટલું ફૂલે તો ખરાબ નીકળ્યું. 500 લાવી હતી, એમાં તો 250 તો નીકળી ગયું છે. ફૂલ કહેવાય ફૂલ, પણ ફુલેવર જેવું સારું ન આવે. લસણ પણ ફૂલી નાખી. અને હા, નાસ્તો તો ભેગો જ હોય જો ખાવાનો, કારણ કે ભૂખ લાગી હતી એટલે નાસ્તો તો ભેગો જ રાખ્યો હતો. કારણ કે ખાવા હતું તો કામ કરવી છે, એટલે ખાવાનું તો ભેગું જ હોવું જોઈએ. જો નાસ્તો કરતી જાય, આટલો ફૂલેવર સુધારતી જાય, લણ ફૂલાઈ જાય. ઝટઝટ બનાવી નાખી રસોઈ. કાપવાનું ચાલુ. 3 વાગી ગયા. 3 વાગે તમે આવી ગયા કામે. જો સરસ કન્યા છે, કાપવાનું ચાલુ. જોઈ લે. આ તો ઉઘાડ છે. જો મને લાગતો કે વરસાદ આવો એમ. ઉનાળા જેવું કઈ નાખ્યું. આમ તડકો ગરમી છે, આમ પવન છે, પણ અંદર ગરમી લાગે શરીરમાં. પ્યારી વાળું લાગે કામે. આ બધા જવડા રહ્યા ને મારા હારી હારી નાખવાના છે. પછી મળશું આગળ બ્લોકમાં. પ્યારી વાળું ફાઇનલી મિત્રો હાંજ પડી જશે. હવે જાવું છે ઘેરે. જો અહીંયા આટલા ઢગલો કર્યો બળતણ નહીં, ડાળાનો મેં ઢગલો કર્યો. જાવ તો નખાઈને કાંટા પડે એટલે વાગે તો ખરા. આજ આટલા અમે કાપીએ. જો ત્યાં ટ્રેક્ટર હાલે વાવણીનું, નહીં કાપવાનું હાલે. હા,
આવું હોય અમારે ગામડાનું અટ્ટુપટ્ટું જીવન. અટ્ટુપટ્ટું એટલે પાછું તમે સોંપવાડું. જો અમારે તો એવી ડ્યુટી તો હોય નહીં કે હાલો ભાઈ 12 થી 12 કલાક જ કામ કરવાનું. અમારે મન ફાવે તમે હા હાય ને કામ મૂકીને એવું તો ઓફિસમાં કામ એવું તો અમારે હોય નહીં ગામડામાં. કારણ કે થાય છે તો આ મૂકી અને સિટીમાં તો એવું હોય કે થાકી જ ન થાકી એટલે 12 કલાક તો પૂરી કરવી જ પડે. અમારા ગામડામાં એવું ન હોય. અમારે તો ઠંડી હવા હોય ને બધી મજા આવે અમારા ગામડામાં. સિટી કરતાં ગામડું સારું. ચીડા કાઢે આ બધો વાર હકી નાખવી પછી ભાગી ઘરે